સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ પરિણામ પણ આવી ગયા છે અને હાલ હવે દ્વારકાની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. અત્યારે હાલ આપણી સાથે કોંગ્રેસના નેતા માનસિંહ ડોડિયા જોડાયા છે. તેમની સાથે વાત કરીએ શું થયું છે ત્યાં આપણે તેમની પાસે જ જાણીએ. માનસિકભાઈ, શું છે હાલની પરિસ્થિતિ? દ્વારકાની અંદર બધી દોડાદોડ ચાલી રહી છે એવા સમાચાર છે. શું આખું પરિસ્થિતિ હાલની શું છે? કોડીનાર તાલુકા પંચાયતના જ્યારે લોકોએ બહુમતી આપી કોંગ્રેસને, એમાં 24માંથી 12 સીટ કોંગ્રેસ પાસે છે, એક અપક્ષ. અને અપક્ષ સાથે જ્યારે કોંગ્રેસને ત્યાં બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારકાએ દર્શન ગયેલા હતા. રાત્રે 9 વાગ્યાના અરસામાં ત્યાં પોલીસનો કાફલો આવ્યો અને હોટલમાં ચેકિંગ કર્યું. અને ચેકિંગ કરીને પાછા જ્યાં અમારા બહેનો ઉમેદવારો, એમના છોકરાઓ, એમના પરિવાર સાથે હતા, તો ત્યાંથી એ લોકોને પછી બધા ભાઈઓને રાત્રે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અને પોલીસ સ્ટેશન લઈને એમને એ પૂછવામાં આવ્યું કે તમને કોઈએ દબાણ કરવામાં આવ્યું છે અથવા તો તમે કોઈના કહેવાથી અહીંયા આવ્યા છો કે શું તમને પ્રોબ્લેમ શું છે? તો બધા લોકો કે અમે દર્શન કરવા માટે આવ્યા છે, અમે કોઈના દબાણથી નથી આવ્યા, કે અમારી પર કોઈનું પ્રેશર નથી. અમારા ઉમેદવારો એમને વાત કરે છે તો રાતના 3 વાગ્યા સુધી આ હાઈ ડ્રામા ચાલ્યા અને પછી અમારા ઉમેદવારોને ત્યાંથી લોકોએ જવાબ લખી અને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યા. અને એટલું જ નહીં, પણ ત્યાંના જે મનોજભાઈ મોરી, જે કોડીના સમૂહ લગ્નમાં આવ્યા હતા, એમને રસ્તામાંથી એમની પાછળ પોલીસ આવી અને એમને ત્યાંથી રાત્રે 9 વાગે એરેસ્ટ કર્યા અને એને આખી રાત પોલીસ સ્ટેશનમાં પકડીને રાખ્યા. અને મનોજભાઈ પૂછે છે કે મારો વાંક શું છે, મને તમે જણાવો કે શા માટે મને તમે પકડ્યા છે. મનોજભાઈને પકડવાની પાછળ પોલીસે જવાબ નહીં આપ્યો કે અમે તમને કહીએ છીએ. સવારના પોરમાં ત્યાંથી એ લોકોએ પોલીસની ગાડી લઈ અને અમે એમને વાત કરીએ છીએ કે તમે શા માટે એમને લઈ જાઓ છો, તો ત્યાંથી પોલીસની ગાડી, ગીર સોમનાથના પોલીસ ત્યાં આવી અને એમને કોડીનાર લઈ આવ્યા. અત્યારે કોડીનારમાં કન્ટિન્યુ એમની ઉપર ટોર્ચરિંગ કરીને એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાજપના તમે ઉમેદવારને તમે લોકો લઈ ગયા છો. હું એમને એ પૂછવા માંગુ છું કે ક્યાં ભાજપના ઉમેદવારને અમે લઈ ગયા અને કોણે ફરિયાદ કરી છે? અને એ લોકોએ એવું લખાયું છે કે 24 નંબરની ગાડી, તો એ 24 નંબરની ગાડી તો પોરબંદરના શોરૂમમાં છે. તો પછી શા માટે પીએસઆઈ સાહેબ, એસપી સાહેબને હું કહેવા માંગુ છું કે બધા સબૂતો તમારી પાસે ખોટા છે, ખોટી રીતના હેરાનગતિ કરવામાં આવે છે. કોંગ્રેસની પ્યોર બહુમતી છે, તો શા માટે તમે એને હેરાન કરો છો? અને અગાઉના વર્ષોમાં બી જ્યારે કોડીનાર નગરપાલિકાના ઇલેક્શન હોય કે તાલુકા પંચાયતના ઇલેક્શનમાં હોય, દર ઇલેક્શનમાં એવું થયેલું છે કે લોકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. આજથી 3 ઇલેક્શન પહેલા નગરપાલિકામાં 3 પહેલા ત્યારે અમારી પર બી ખોટા કેસ કરતા. માનનીય ધીરસી બાપા બારડ, એમની પર ખોટો કેસ કર્યો. મોહનભાઈ વાળા જે એમએલએ હતા એમની પર કેસ કરવામાં આવ્યો અને મારી પર બી કરવામાં આવેલો. મનોજભાઈ બી ખોટા કેસ કરવામાં આવેલા. દર ઇલેક્શન આવે છે એટલે કોઈ રીતના ધાકધમકી આપી અને કોઈ બી રીતના પોલીસનો ઉપયોગ કરીને, પોલીસને હું કહેવા માંગુ છું કે તમે તંત્રને ખોટા માર્ગે લઈ જઈ રહ્યા છો, ખોટી માર્ગે દોરી રહ્યા છો. આવી રીતના ધાકધમકીથી તમે ત્યાંથી લઈને આવ્યા છે. અત્યારે તમારી પાસે કોઈ વસ્તુ નથી, તમે એની પાસે ત્યાં ટીમ લઈ જઈને વાત કરો છો કે ચેકિંગ કરવા માટે અમે ટીમ મોકલી છે કે ત્યાં જોવા માટે. તો તમે કાલે રાતના એમને એરેસ્ટ કરેલા છે, આખી રાત તમે શું કર્યું કે શા માટે તમે અમારા ઉમેદવારોને ત્યાં રાતના તમે લઈ જાય છે? હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું. પણ હવે તો ઉમેદવારો ચૂંટાયેલા સભ્ય થઈ ગયા હશે ને, તો હવે તો પછી સભ્ય જ થયા ને, એમને લઈ જવાની શું જરૂરિયાત પડી હશે? અમારે ઉમેદવારોને દર્શન માટે અમે ગયેલા હતા. ઉમેદવારને તમે દરેકને ઇન્ટરવ્યુ જો, દરેક ઉમેદવારે ત્યાં કીધું કે ભાઈ અમારે દ્વારકાધીશના દર્શન કરવા માટે જવું છે. કારણ કે અમને એવું હતું કે અહીંયા આ લોકો કોઈ બી રીતના, ખોટી રીતના એ લોકોને લોભ, મોહ, માયા, લલચાવવાનું કામ અને ખોટા કેસો કરવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટીએ આજે જે કૃત્ય કરેલું છે, એના નેતાઓએ જે કરેલું છે, એ બહુ શરમજનક છે. કારણ કે આ વસ્તુ જે કરી છે ને, મનોજભાઈ જેવા માણસ ઉપર જે કર્યું છે, એ ખરેખર બહુ શરમજનક વાત છે. કારણ કે મનોજભાઈ એક એવા વ્યક્તિ છે કે દરેક નાનામાં નાના સામાન્ય માણસ હોય, કોઈ બી સમાજના હોય છે, એમની સાથે એમને અડધી રાતના મદદ થાય એવા માણસ છે. પોલીસ, ગુજરાત પોલીસનો મોટો જે સેવા, સુરક્ષા અને સલામતી, પણ હવે તો પ્રશ્ન થઈ જાય આવું જો પરિસ્થિતિ બની હોય તો કોની?
તમારું શું કહેવું છે? પોલીસ તો પ્રજા માટે કામ કરવાનું હોય કે આ બધું કરવાનું હોય? અત્યારના આ પરિસ્થિતિ જોતા મને એમ લાગે છે કે ભાજપ પાર્ટી એટલે પોલીસ એટલે ભાજપ પાર્ટી થઈ ગઈ છે. આજે ભાજપના ઇશારે તમે જોઈ રહ્યા છો કે દરેક જગ્યાએ હું તમને કહું કે તમારે ત્યાં ઉમેદવારને ત્યાં તમારે શા માટે પ્રશ્ન પૂછવાની જરૂર પડે કોંગ્રેસના ઉમેદવારને. અને એક વસ્તુ છે કે તમે કોંગ્રેસના ઉમેદવારને એમ પૂછો છો કે તમને દબાવવામાં આવે છે. ત્યાં દ્વારકામાં આ વસ્તુ તમે પૂછો છો, કોડીનારમાં તમે એમ કહો છો કે તમે ભાજપના ઉમેદવારને તમે લઈ ગયા છો. પણ શા માટે? એટલે આમાં ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે ભાજપની આખું તંત્ર આ ઇલેક્શન લડી રહ્યું છે અને તંત્રના ઇશારે આજે એટલા લોકોના જે ફોર્મ ખેંચાયા હોય કે જે બિનહરીફ થયા હોય એની પાછળ ક્યાંક ને ક્યાંક તમે તપાસ કરશો તો ક્યાંક ને ક્યાંક તંત્ર જ આવેલું છે. એટલે હું તંત્રને કહેવા માંગુ છું કે તમે ન્યાય કરો, આવી રીતના તમે ભાજપના હાથાની બનો. જે લોકો પર કાર્યવાહી થઈ કે જેની પૂછપરછ કરવામાં આવી એ કોઈ સભ્ય સાથે તમારી વાત થઈ? અને જો થઈ તો શું કહ્યું? એમના પરિવારનું શું કહેવું છે? હાલ શું પરિસ્થિતિ છે એમની? આ સભ્ય જોડે વાત થઈ અને દરેક સભ્ય જોડે મારે વાત થઈ અને એમણે એમ જ કીધું કે અમે લોકો અહીંયા દર્શન કરવા માટે આવેલા છે અને દર્શન કરીને અમે હોટલમાં વાગ્યા સુધી આ લોકોને ત્યાં ગયા અને અમારા ત્યાં નેતાઓ એને સંપર્ક કરવાની વાત કરી કે શા માટે લાવ્યા છો, તો એનો કોઈ જવાબ નહીં આપ્યા. સવારના વિડીયો હું તમને મોકલાવીશ, તમે તેમાં જોશો કે શા માટે કે તમને અમારે કઈ કહેવાની જરૂર નથી, તમને ત્યાં કહેશું એમ. તો નેટવર્કના કદાચ ઇસ્યુ આવી રહ્યા છે, એવું હોય તો તમારી ગાડી 2 મિનિટ સાઈડમાં રાખી શકો તો. ઉમેદવારો જોડે અમારે વાત થઈ, સભ્યો જોડે વાત થઈ અમારે, અને એમણે બી કીધું છે કે આ ખોટી રીતના ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે આખા ગુજરાતમાં કોઈ ઉમેદવારને પૂછવામાં નથી આવ્યું ને જ્યાં કોડીનાર તાલુકા પંચાયતના ફૂલ બહુમતી મળેલી છે, લોકોએ ચુકાદો આપ્યો છે, તો કોડીનારના સભ્યને શા માટે? આખા ગુજરાતના તમે સભ્યને પૂછો, શા માટે તમે કોડીનારના સભ્યોને દ્વારકામાં જ્યાં રોકાયેલા છે ત્યાં તમે પૂછવા ગયા? તમને શું જરૂર પડી? એવો શું ગુનો કર્યો? અને એને કઈ ગુનો કર્યો હોય તો તમે સાબિત કરીને બતાવો. કોઈ સભ્ય ને તમે કીધું હોય આવ્યા છે તો અમારી પર તમે કોઈ બી ગુનો નોંધી શકો છો. બરાબર. હાલ શું પરિસ્થિતિ છે અત્યારે? હાલ હજુ બધાની પૂછપરછ ચાલુ છે, છોડી મૂકવામાં આવ્યા છે? શું આગળ શું હવે કાર્યવાહી શું કરવાની છે કોંગ્રેસ પાર્ટી? હા, હેલો. સગભાઈ નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે. હાજી. હા, હાલ શું પરિસ્થિતિ છે હવે? આગળ શું કાર્યવાહી કરશે કોંગ્રેસ પાર્ટી? અને અત્યારે તમામ સભ્યોને છોડી દેવામાં આવ્યા છે કે હજુ પૂછપરછ ચાલુ છે કોઈની? નેટવર્કમાં લઈ લો. હેલો. હાજી, આવે છે અવાજ આપનો. અત્યારે અમારી કોંગ્રેસની ફૂલ બહુમતી છે અને તંત્રને હું કહેવા માંગુ છું કે બનો. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે અને અમારે હાઈકોર્ટનો સહારો લેવો પડે. અને તંત્રમાં હું કહેવા માંગુ છું કે આજે તમે સત્યને સાથ આપો, નહીં કે કોઈ પાર્ટીને. અને અત્યારે જે તમે મનોજભાઈ ઉપર જે ખોટા કેસ કર્યો છે કે મનોજભાઈની તમે જે ગાડી છે એની તમે ત્યાં તપાસ કરો, તમે જે ટીમ મોકલો, સીસીટીવી ફૂટેજ જે 2 દિવસના છે મનોજભાઈના એ દરેક ટોલ ટેક્સના તમે તપાસો. આજે કોઈ બી જગ્યાએ મનોજભાઈ એ બાજુ ગયા હોય, કોઈ ઉમેદવારને ત્યાં ગયા હોય તો તે તપાસો. તમે તપાસ કરીને તમારી પાસે રાતના લગભગ 9 વાગ્યાથી લઈ અને અત્યારે 4 વાગ્યા છે, 4 વાગ્યા સુધીમાં તમે કોઈ બી જગ્યાએ એક બી પ્રૂફ મળ્યું હોય તો તમે પોલીસ સ્ટેશનમાં બેસાડી શકો છો. પણ શા માટે હજુ બી તમે એમને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા છે? મારો એમને પ્રશ્ન છે. બરાબર છે. તો શું આગામી કોઈ ત્યાં ધરણા પ્રદર્શન કે એવી કોઈ કોંગ્રેસ પાર્ટી કઈ આયોજન કરવાની છે કે ક્યાં રજૂઆત કરવાની છે? ક્યાં સુધી અત્યારે રજૂઆત કરી કે પછી શું છે હાલની પરિસ્થિતિ? કયા નેતાઓ સાથે વાત થઈ તમારી કે? અત્યારે અમારે પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ જોડે વાત થઈ છે, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ જોડે વાત થઈ છે, અને અમારા સિનિયર નેતા અને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ માનનીય પુંજાભાઈ બી ત્યાં પોલીસ સ્ટેશનમાં અત્યારે હાજર છે.
પછી વિમલભાઈ જોડે વાત થઈ છે, અમારા માજી ધારાસભ્ય મોહનભાઈ બી ત્યાં છે, અને કોંગ્રેસના NSUના ગુજરાતના પ્રમુખ ભાઈ નરેન્દ્રભાઈ બી ત્યાં છે, અને આખી ટીમ અત્યારે ત્યાં અમે રાહ જોઈને બેઠા છે કે આ લોકો શું કરવા માંગે છે અને શું પ્લાનિંગ કરશે. એના પછી અમે આગળનું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, અને જે બી કંઈ કરવું પડશે અમે પાર્ટી માટે અને ન્યાય માટે લડતા રહીશું. હવે 700 આમના જે ઉમેદવાર છે બીજેપીના, એવું કહ્યું જગદીશ પંચાલે કે એ તો બિનહરીફ થઈ ગયા છે, બરાબર છે. એ સિવાય દરેક જગ્યાએ એમની બહુમતીથી ઘણી બધી જગ્યાએ એ લોકો જીત્યા. મોટાભાગની જે સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપ જીત્યું છે. એ પછી આવી ક્યાંય જે એકલ દોકલ જગ્યાએ બીજી પાર્ટી જીતી હોય, કોંગ્રેસ જીતી હોય, તો ત્યાં પણ આવી કરવાની જરૂરિયાત એમને શું સર્જાઈ હશે? તમને શું લાગે છે? તમારો અવાજ કપાઈ ગઈ છે ભાઈ. એમ કહું છું કે જો આટલી બધી બેઠકો ઉપર ભાજપ જીત્યું છે, આટલી બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, અને ક્યાંય હવે આ રીતે બીજા પક્ષની કે કોંગ્રેસની જીત થઈ હોય ત્યાં આ પરિસ્થિતિ ઊભું કરવાની જરૂરિયાત શું લાગી હશે ભાજપે? અત્યારે કોડીનારમાં ત્યાંના મિનિસ્ટર બી છે પ્રદ્યુમનભાઈ વાંઝા, અને કોડીનારના ઇતિહાસ તમે જોઈ લો. અત્યાર સુધીમાં કોડીનારમાં જે બી રાજકારણ ખેલાયું છે જેટલા કેસો થયા છે કે જેટલા બી ફોર્મો ભરાયેલા છે તે પોલીસને સાથે રાખીને કરવામાં આવે છે. અને અત્યાર સુધી વિધાનસભામાં જ્યારે અમારા ધારાસભ્ય ધીરસી બાપા હતા ત્યારે વિધાનસભામાં બી આ જ વસ્તુ કહેવામાં આવેલી કે પોલીસ સ્ટેશન નથી, આ ભાજપની ઓફિસ છે, ખોટા કેસો કરવામાં આવે, ખોટી રીતના હેરાન કરવામાં આવે અને ખોટી રીતના કરવામાં આવે છે. તમે ગીર સોમનાથ જિલ્લામાં બી જોઈ લો, આખામાં જે 4 ઉદ્યોગપતિ છે એ જે ભાજપના નેતાઓ છે એમના જ બધા બિઝનેસ ધંધાઓ ચાલે છે, અને ક્યાંક ને ક્યાંક આ બિઝનેસમેન માટે, ધંધાઓ માટે આ ક્યાંક ને ક્યાંક લોકોને હેરાન કરવામાં આવે છે. આજે એ આખા તમે કોડીનાર તાલુકા ગીર સોમનાથમાં જોજો તો 4 થી 5મો કોઈ તમને કોન્ટ્રાક્ટર નહીં મળશે, અને આ કોન્ટ્રાક્ટરની પાછળ બી તમે તપાસ કરવામાં આવશે તો 5 એ ભાજપના નેતાઓ જ છે. એટલા માટે આ બધે હેરાનગતિ કરવામાં આવી રહી છે. તો પણ હવે પોલીસ પાસે જો નેતાઓની આ પરિસ્થિતિ થઈ હોય, જો ચૂંટાયેલા નેતાઓની આ પરિસ્થિતિ થઈ હોય, તો સામાન્ય પબ્લિકની તો શું વલે થતી હશે? સામાન્ય પબ્લિક ન્યાય મેળવવા ક્યાં જતો હશે પછી? અત્યારે અમે જે રીતના ફાઇટ આપી, અમે નગરપાલિકામાં બી ફાઇટ આપેલી, અત્યારે અમે આ તાલુકા પંચાયતમાં બી ફાઇટ આપીએ છીએ. લોકો અમારી સાથે છે, અને અત્યારે દરેક ઉમેદવાર પોતે, એક બી ઉમેદવારે એવું નથી કીધું. એ લોકોને બધી રીતના લોભ, મોહ, માયા, લાલચ આપવામાં આવે છે, એને ખોટી રીતના ધમકીઓમાં આપવામાં આવે છે કે પછી શું થશે, આ શું થશે. એક ઉમેદવારને તો રાજકોટમાં નોકરી કરે છે, એ હારી ગયા છે ભાજપનો જિલ્લા પંચાયતનો ઉમેદવાર. રાજકોટમાં ત્યાં બેઠા બેઠા એમ ધમકી આપવામાં આવે છે અમદાવાદમાં કે તમારું પછી બી આ નીતિ અપનાવવામાં આવે છે. પણ અમે ભાજપને કહેવા માંગે છે અમે ડરવામાં નથી માનતા, અમે તાકાતથી લડીશું, આનો સામનો કરીશું. પછી જે પરિણામ આવે તે પરિણામ આવે, કારણ કે અમે ન્યાય માટે કદાચ અમારો જીવ બી ગુમાવવો પડે તો અમે ગુમાવવા માટે તૈયાર છે. થેન્ક યુ વેરી મચ માનસિંહભાઈ, તમે અમારી સાથે જોડાયા. હજુ આગળ પણ કંઈ અપડેટ હોય તો તમે વિડીયો મોકલતા રહેજો, અને અમે પણ સ્વમાનમાં આ જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેને લગતા સમાચારો આપના સુધી પહોંચાડતા રહીશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હજુ પણ આ જ બાબતે અલગ અલગ અહેવાલો અમે દિવસભર જે કંઈ પણ બનશે તમારા સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયાસ કરશું. ધન્યવાદ.